वराछा क्षेत्र में पौधार आर्केड के पास सिग्नल पर वराछा ट्रैफिक पुलिस के पीआई आर्य साहब ने ट्रैफिक पुलिस को गुलाब का फूल देकर लोगों को यातायात नियमों का पालन करने के लिए धन्यवाद दिया। सूरत शहर पुलिस कमिश्नर साहब के निर्देशानुसार कुछ दिन पहले सूरत शहर में लगे अलग अलग सिग्नलों पर लोगों से यातायात नियमों का पालन करने की अपील की गई थी। यह अपील वराछा ट्रैफिक पुलिस स्टेशन के पीआई आर्य साहब और उनकी टीम द्वारा की गई थी। वराछा क्षेत्र में पौधार आर्केड द्वारा लोगों के बीच यातायात नियमों को लागू करने का कार्य किया गया और साथ ही राहगीरों द्वारा इन संकेतों का व्यवस्थित रूप से पालन करने के लिए लोगों को गुलाब के फूल देकर सम्मानित किया गया तथा लोगों को यातायात के प्रति जागरूक करने के हेतु मार्गदर्शन भी दिया गया। संवाददाता सुनील पाटिल, BHP न्यूज़, सूरत। सूरत शहરની અંદર આપણા सूरत शहर પોલીસ કમિશનર શ્રી અનુપમશ્રી ગેહલોત સાહેબના દ્રઢ નિશ્ચયથી તમામ सूरत શહેરના જે ટ્રાફિક પોઈન્ટો છે તે સિગ્નલ ઉપર ફરજિયાત ચલાવવા માટે નિર્ણય લેવામાં આવેલ છે। તેના ભાગરૂપે सूरत શહેરના તમામ પોઈન્ટ પર જે સિગ્નલ, રેડ સિગ્નલ અને ગ્રીન સિગ્નલ તમામ સિસ્ટમ એક્ટિવેટ કરવામાં આવેલ છે અને આજે ખાસ વરાછાની અંદર અને सूरत શહેરની અંદર તમામ પબ્લિક સેલ્ફ ડિસિપ્લિનની અંદર જ્યારે પણ જ્યાં પોલીસ પણ નથી હાજર હોતા ત્યારે પણ એ લોકો સેલ્ફ ડિસિપ્લિનમાં ત્યાં ઊભા થઈ જાય છે અને સિગ્નલનું પાલન કરે છે। તો આજે ખાસ પ્રોગ્રામની અંદર અમે તમામ सूरत શહેરની પબ્લિક અને વરાછાની અંદર શ્રી પોલીસ કમિશનર સાહેબ શ્રી તરફથી અને ટ્રાફિક પોલીસ વતી આભાર વ્યક્ત કરીએ છીએ। થેન્ક યુ વેરી મચ। અને ભવિષ્યમાં પણ આ સિગ્નલનું પાલન થાય એની પ્રોત્સાહન રૂપે આજે કાર્યક્રમ કરવામાં આવેલ છે। અને અહીંયા આગળ જે સિગ્નલ ઉપર કેમેરા CCTV મૂકવામાં આવેલા છે તેનાથી પણ કંટ્રોલમાં મોનિટરિંગ થઈ રહ્યું છે। અમારી એક ટીમ જ્યાં કંટ્રોલમાં બેસેલી છે કે જે જ્યાં સિગ્નલનો ભંગ કરશે તો ટ્રાફિક પોલીસનું જ્યાં ધ્યાન નહીં હોય પોઈન્ટ ઉપર તેને ત્યાંથી કેમેરા થ્રુ અહીંયાથી માર્ગદર્શન આપશે કે ભાઈ તમારે ત્યાં આ ફલાણા પોઈન્ટ ઉપર ફલાણી જગ્યાએ આ બાઇક છે કે રિક્ષા છે તે ફોલો કરતું નથી અને ફોલો કરાવો અને CCTV થ્રુ દંડની કાર્યવાહી પણ કરવામાં આવશે। તો થેન્ક યુ सूरत, થેન્ક યુ વરાછા, જય હિન્દ।